પાડીના ટુકવાડા ગામે પતિએ પત્નીની બેનપણીના ઘરે જઈને મોપેડ સળગાવ્યાની ઘટના બની છે। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે સમગ્ર મામલે પતિ અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે આહિર ફળિયામાં રહેતા ગણેશભાઈ ધોળિયા પટેલના પત્ની દીપ્તિબેન અને પીપર ફળિયામાં રહેતા મહેન્દ્ર ધોળિયા પટેલના પત્ની સારિકા બંને સારા મિત્ર હતા, જેથી સારિકા અવારનવાર દીપ્તિને મળવા તેમના ઘરે જતી હતી, પરંતુ સારિકાના પતિ મહેન્દ્રને આ ગમતું ન હતું। મહેન્દ્રની શંકા હતી કે પોતાની પત્ની સારિકાને બહેનપણીના પતિ ગણેશ સાથે આડા સંબંધ હશે, આથી આડા સંબંધની શંકા રાખી મહેન્દ્ર અને તેના મિત્ર હિરલે ગણેશને રસ્તા વચ્ચે રોકી ઝપાઝપી કરી ગાળો આપી હતી। જો કે અહીંથી નહીં અટકતા બંને ગણેશના ઘરે પહોંચ્યા હતા અને ઘર પાસે પાર્ક કરેલ બે મોપેડને આગ ચાંપી હતી। આ બનાવને લઈને ગણેશભાઈએ પારડી પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસે હાલ બંને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।